નવસારીમાંથી કે જ્યાં વિદ્યાર્થીનીઓ પાસે વાવણીનું કામ કરાવવાનો વિડીયો વાયરલ થયો છે। વાંસદા તાલુકામાં આવેલ ઘોડમાળ ગામની આ ઘટના બની છે। આપને એ વિડીયો પણ બતાવીએ કે જ્યાં સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ પાસે ડાંગર રોપાવવામાં આવ્યા। છાત્રાલયના ગુરુમાતા ચંપાબેન બગરિયાએ પોતાના ખેતરમાં વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવ્યું। અભ્યાસને બદલે વિદ્યાર્થીનીઓ પાસે ડાંગરનું વાવેતર કરાવવામાં આવતા હવે અનેકો સવાલ ઉઠ્યા છે। ભર વરસાદમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ છોડી ડાંગરની વાવણીમાં જોતરાઈ। વિડીયો વાયરલ થતા ગુરુમાતાની કામગીરી સામે હવે સવાલો ઊભા થયા છે। તો એ વિડીયો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વિદ્યાર્થીનીઓને કે જ્યાં એક તરફ અભ્યાસ આપવાનો હોય પરંતુ બીજી તરફ અહીંયા વાવણીનું કામ કરાવવામાં આવી રહ્યું છે। ગુરુમાતાની કામગીરી સામે હવે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। નવસારીનો આ વિડીયો સામે આવ્યો છે સરસ્વતી કન્યા છાત્રાલયના આ ગુરુમાતા કે જે હવે સવાલોના ઘેરામાં છે। સવાલ પણ થાય કે કેમ વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવ્યું, શું આવી રીતે ભણશે ગુજરાત, એવા અનેકો સવાલ થઈ રહ્યા છે। અમારા સંવાદદાતા નિલેશ ગામિત વધુ વિગતે વાત કરી રહ્યા છે। નિલેશ, શું વિગત? જી હિના, સમગ્ર જે કઈ ઘટનાક્રમ છે વિદ્યાર્થીઓને પોતાના જે કઈક ભણવાના કાર્ય સિવાય અન્ય કામગીરીમાં જોતરવું એક શિક્ષણ સાથે ચેડા કરવા એ પ્રકારનું કહી શકાય। હાલ જે ઘટના ઘટી છે ઘોડમાળ ગામે, એમાં પોતાના ખેતરમાં ડાંગર રોપવા માટે વિદ્યાર્થીનીઓને લઈ જવામાં આવી હતી, જેને પગલે સમગ્ર જે કઈક ઇસ્યુ બહાર આવ્યો છે। આજે વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર ઘટનાક્રમમાં જે ગ્રામ લોકો હતા, ગ્રામ લોકોએ ફરિયાદ કરી હતી, જેના આધાર પર આજે કઈક ગૃહમાતાએ પોતાની જે કઈ કામગીરી હતી એમાં બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે। આજે કઈક આશ્રમ શાળાઓ છે એમાં મોટે ભાગે અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ રહેતા હોય છે। એમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હોય છે પોતાના ઘરથી બહાર રહીને આશ્રમ શાળામાં રહીને ભણતા હોય છે, અને જે કઈક જિલ્લા તકેદારી અધિકારીના જે કઈક અંડરમાં આદિજાતિ વિભાગના અંડરમાં જે કઈક આશ્રમ શાળાઓ બનાવવામાં આવે છે, મેરિટના ધોરણે એમને એડમિશન આપવામાં આવે છે, અને વિદ્યાર્થીઓ ઘરમાં રહીને સારું શિક્ષણ, આશ્રમ શાળામાં રહીને સારું શિક્ષણ મેળવી શકે પ્રકારનો સમગ્ર જે કઈ કાર્યક્રમ હોય છે। પરંતુ આ જે શિક્ષણ સાથે ચેડા કરવાનું અને જે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું શોષણ કરતા હોય એ પ્રકારનો વિડીયો જે વાયરલ થયો છે, એને લઈને આજુબાજુના ગામના લોકોએ વાંધો લીધો હતો, અને ત્યારબાદ આજે સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો છે। હાલ જે ઉચ્ચ અધિકારીઓને જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે અને જેને લઈને તપાસના આદેશ આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી હિના, બિલકુલ, આભાર। આનંદ પટેલ ધારાસભ્ય આપણી સાથે જોડાઈ ગયા છે। આનંદભાઈ, આવી રીતે વિદ્યાર્થીનીઓનું ઉજ્જવળ ભવિષ્ય થશે, વાવણી કરાવવામાં આવી રહી છે એ પણ ગુરુમાતા દ્વારા। ખૂબ જ દુઃખદ ઘટના છે। મારા પાસે પણ સવારે જ આ વિડીયો આવ્યો। ઘોડમાળ એ વાંસદા તાલુકાનું ગામ છે અને મારા મત વિસ્તારમાં આવે છે। આવી રીતે બાળકીઓનું શોષણ જે પોતાના ખેતરમાં મજૂરી કામ કરાવીને કરે છે એ ખૂબ જ ખોટું છે અને અત્યંત નિંદનીય બાબત છે। એના પર ઉચ્ચ કક્ષાની તપાસ પણ થવી જોઈએ અને આશ્રમ શાળાના સંચાલકોને પણ એમાં કઈ રીતની ભૂમિકા છે તે જોવી ખૂબ જરૂરી છે। આ વિડીયોમાં ખરેખર જે બાળકીઓ ભણવા માટે આવે છે અને જુદા જુદા આદિવાસી વિસ્તારમાંથી ભણવા આવે છે ત્યારે એનું શોષણ યોગ્ય નથી। બિલકુલ આનંદભાઈ, આ પહેલી ઘટના નહીં હોય, આના પહેલા પણ આ વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવ્યું હશે, પરંતુ હવે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ચોક્કસ, ને બીજી પણ ઘણી બધી આશ્રમ શાળાઓ છે વાંસદા, ડાંગ, કપરાડા વિસ્તારમાં, તો ત્યાં પણ ખરેખર તપાસ થવી જોઈએ કે બાળકીઓને આવી રીતે ખેતી કામમાં રોપણી કરાવવું એ અશોભનીય છે, નિંદનીય છે અને એમના પર કાયદેસરના પગલાં લેવા જોઈએ। અમે પણ કલેક્ટરશ્રીને આની રજૂઆત કરીશું। બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો કલેક્ટરની રજૂઆત કરવામાં આવી છે, ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે। વાંસદા તાલુકામાં આવેલ ઘોડમાળ ગામની આ ઘટના બની છે કે જ્યાં ભર વરસાદમાં વિદ્યાર્થીનીઓ પાસે વાવણીનું કામ કરાવવામાં આવી રહ્યું છે, પણ ગુરુમાતા કે જેઓ વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવી રહ્યા છે। ભાણાભાઈ પટેલ સ્કૂલના સંચાલક જ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાણાભાઈ, વિદ્યાર્થીનીઓ ત્યાં વાવણી કામ કરવા માટે આવે છે કે ભણવા માટે? ભણવા માટે જ આવે ને મેડમ। તો આ રીતે જે વાવણીનો વિડીયો સામે આવ્યો છે, શું વિદ્યાર્થીનીઓ પાસે આવી રીતે મજૂરી કામ કરાવાય? નહીં કરાવાય બેન। એમાં એ લોકો સામેથી એ લોકો બેનને કીધું હે કે અમે રોપવા આજે આવવાના થોડીક વાર। બિલકુલ, અને
આ પહેલી વાર નહીં હોય, આ પહેલા પણ વિદ્યાર્થીનીઓએ આવું કામ કર્યું જ હશે. ના ના નથી કર્યું. આપ ગુરુમાતાના પતિ છો, ગુરુમાતાએ આ પહેલા પણ કામ કરાવ્યું હશે, ત્યારે તો આવી હિંમત થાય વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવવાની. ના 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 મેડમ એવું નથી. એ તો સફાઈ કામ કે તેવું તો કરાવે કદાચ બાજુમાં આપણે છાત્રાલયમાં, પણ એવું નથી, ખેતરમાં કામ નથી કરાતા. તો આ ખેતર નથી તો શું છે? આ પહેલી વખત કર્યો છે કદાચ એમ. ભાણાભાઈ, આ ખેતર તમારું છે, પત્ની તમારા વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કામ કરાવે છે. નથી એવું નથી મેડમ. ભાણાભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હા તો આ ખેતર તમારું છે? હા અમારું ખેતર. તો આ વિદ્યાર્થીનીઓ પણ એ છાત્રાલયમાં ભણે છે જ્યાં તમારા પત્ની ગુરુમાતા છે, એ વાત સાચી? હા. અને આ એ જ વિદ્યાર્થીનીઓ વિડીયોમાં દેખાય છે જે કામ કરે છે, મજૂરી કામ કરે છે. શું ત્યાં મજૂર નથી મળતા કે વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવો છો? એ સામેથી બેન આવેલા એ લોકો, એ અમે મદદ કરવાના એમ કરીને. તો ગુરુમાતાના પતિ કે જેઓ પણ આપણી સાથે જોડાયા, જેમનું જ ખેતર છે અને જેમની પત્ની કે જે આ છાત્રાલયમાં ગુરુમાતા છે, કે જેઓ વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કામ કરાવી રહી છે. હવે સવાલ એ થાય કે ઉચ્ચ અધિકારીઓને તપાસ આદેશ તો આપી દેવામાં આવ્યા છે, પરંતુ અનેકો છાત્રાલય આવી આવેલી છે, શું ત્યાં પર વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવવામાં આવે છે? એવા અનેક સવાલ અહીંયા થાય છે. ગુરુમાતા પર ક્યારે કાર્યવાહી થશે, શું કાર્યવાહી થશે, તેવા પણ સવાલ થઈ રહ્યા છે. તો વિગતો અમે આપને આપી દઈએ કે જ્યાં વિદ્યાર્થીનીઓએ અગાઉ કામ નથી કર્યું તેવું ગુરુમાતાના પતિ દ્વારા કહેવામાં આવ્યું છે. આ ખેતર પણ ગુરુમાતાના પતિ, જેઓ હમણાં જ આપણી સાથે ટેલિફોનિક વાતચીતમાં જોડાયા હતા, તેમનું છે. વિદ્યાર્થીનીઓ સામેથી મદદ માટે આવેલી તેવું ગુરુમાતાના પતિનું કહેવું છે, પરંતુ ત્યાં તેમના પત્ની કે જેઓ ગુરુમાતા છે તેઓ રોકી શકતા હતા.